ભરૂચ જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે જિલ્લા પ્રમુખ રાજેન્દ્રસિંહ રાણા દ્વારા પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું. આદરણીય જનનાયક રાહુલ ગાંધીજી દ્વારા ભાજપ અને ચૂંટણી પંચની મિલીભગતને ઉજાગર કરવામાં આવેલ છે. વોટ ચોરીનો પર્દાફાશ હિન્દુસ્તાનમાં કરવામાં આવેલો છે. વોટ ચોરી કરીને ભારતીય જનતા પાર્ટી સરકાર બનાવી રહી છે. ત્યારે એના ભાગરૂપે આજે લોકોમાં એક ચર્ચાનો વિષય સમગ્ર હિન્દુસ્તાનમાં ગલી અને ચોરે ચર્ચા થઈ રહ્યો છે કે વોટ ચોરી એન્ડ ભાજપ. ત્યારે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ આઈસીસી દ્વારા 3 ઓક્ટોબરથી 10 ઓક્ટોબર સુધી સહી ઝુંબેશ અમે લોકો વચ્ચે જવાના છે. અમારા તાલુકા મથકે, શહેરના નગરોમાં અમે ઘેરે ઘેર ફરીશું, બૂથ વાઇઝ ફરીશું અને લોકોને આ વોટ ચોરી આગળ જતા અટકી જાય એના માટેનું સમર્થન લઈને અમે સહી ઝુંબેશ કરીશું અને લોકોનું સમર્થન મેળવીશું. જે ખરેખર એક ચર્ચાનો વિષય બની ગયો છે, એક દુઃખદ બાબત છે કે વોટ ચોરી, મહત્વનો એક વોટ હોય છે એક વ્યક્તિ પાસે, એની ચોરી થતી અટકાવવા માટે એને રાહુલજીએ જે ઝુંબેશ ઉપાડી છે એના સમર્થનમાં ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિ તમામ તાલુકા મથકો, તમામ ગ્રામ મથકોમાં, તમામ નગરના મોહલ્લે જઈ અને અમે લોકોનું સમર્થન સહી ઝુંબેશ દ્વારા 3 ઓક્ટોબરથી 10 ઓક્ટોબર સુધી અમે આ કાર્યક્રમ કરવાના છે અને એમાં અમે લોકો વચ્ચે જઈશું અને લોકોનું સમર્થન મેળવીશું અને વોટ ચોર ગંડી છોડ ના નારા સાથે ગંડી છોડાવીને રહીશું.